મને સરકારી યોજનાની કોઈ સહાય મળતી નથી. આ પ્રશ્નો તમે ઘણાના મોઢેથી સાંભળ્યા હશે, પણ ખાસ કરીને બિન અનામતવાળા જે લોકો છે એમના મોઢે તો સાંભળ્યા જ હશે. પણ આજે બિન અનામતવાળા લોકો માટે હું એવી 8 યોજનાઓ લઈને આવ્યો છું કે એ લોકો જો આનો ફાયદો ઉપાડશે તો એમને પણ બહુ જ ઉપયોગી બનશે આ બધી યોજનાઓ. તો શું છે આ યોજના એ જાણવાથી પહેલા હું તમને એટલું જ કહીશ કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવી દેજો, કારણ કે અમે જલ્દી જ લઈને આવી રહ્યા છીએ અમારા બહુમૂલ્ય સબસ્ક્રાઇબરો માટે ઇનામોનો ખજાનો, ઇનામોની વણઝાર, ઇનામોનો પેટારો. એટલે અમે ઈચ્છીએ છીએ કે અમારા સબસ્ક્રાઇબરને આ ઇનામ મળે અને મળે. તો વાત કરીએ બિન અનામતવાળા લોકોને જ્યારે સરકારી યોજનાના કોઈ લાભ નથી મળતા ત્યારે એવી 8 યોજનાઓ છે જે ટૂંકમાં હું કહીશ, અને તમને જે યોજનામાં રસ હોય એ મને કોમેન્ટમાં જણાવજો. એ યોજનાનો હું આખો વિડીયો તમને બનાવીને આપીશ જેથી કરીને તમને મદદરૂપ થઈ શકે. તો ચાલો જોઈએ એ 8 યોજનાઓ અને ટૂંકમાં એની માહિતી. સૌપ્રથમ મિત્રો, શૈક્ષણિક અભ્યાસ લોન, જેનામાં કુલ ટ્યુશન ફી પણ આવે છે, 10 લાખ રૂપિયાની સહાય પણ આવે છે અને એ પણ 4% સાદા દરે. વિદેશ અભ્યાસ લોન, જેનામાં 15 લાખ રૂપિયાની સહાય મળે છે. ભોજન બિલ સહાય 15,000 રૂપિયા વાર્ષિક મળે છે. જી ગુજકેટ, નીટ જેવા કોચિંગ ક્લાસીસ હોય છે એની ફી માટે વાર્ષિક 20,000 રૂપિયા મળી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ યોજના માટે જેમ કે યુપીએસસી છે, જીપીએસસી છે વગેરે ઘણી બધી એવી યોજનાઓ છે, ઘણી બધી એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેનામાં 20,000 રૂપિયા સરકાર મદદ કરી રહી છે. સ્વરોજગારલક્ષી યોજના, જેનામાં સરકાર 10 લાખ રૂપિયાની સહાય કરે છે કે તમે રોજગાર ધંધો કરી શકો. હવે આગળ વાત કરીએ કે સ્નાતક તબીબ હોય, વકીલ હોય, ટેકનિશિયન હોય, ટેકનિકલ સ્નાતક હોય, એના માટે સરકાર આપી રહી છે 10 લાખની લોન, એ પણ 5% વ્યાજ દરે. હવે આગળ આપણે વાત કરીએ તો કોમર્શિયલ પાયલટ બનવાનું હરેકને સપનું હોય છે, પણ એ પાયલટનો ખર્ચો બહુ મોંઘો હોય છે. તો એનામાં કોમર્શિયલ પાયલટ તાલીમ યોજનામાં સરકાર તમને 25 લાખ રૂપિયા આપી રહી છે સહાયતામાં. તો આ હતી 8 સહાયતા, જેનામાં 2 ધંધાકીય સહાયતા છે અને 6 બાળકોને શિક્ષણ આપવા માટેની સહાયતા છે. તો મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. પણ એથી પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો જેથી કરીને તમને આ માહિતીસભર વિડીયોઝ સદૈવ મળતા રહે. અને પુનઃ એકવાર કહી દઉં છું કે અમે ટૂંક સમયમાં જ લઈને આવી રહ્યા છીએ અમારા બહુમૂલ્ય સબસ્ક્રાઇબરો માટે એક એવી યોજના જેનામાં સબસ્ક્રાઇબરો જીતી શકે છે ઇનામો. ફરી મળીશું નવી માહિતી સાથે, નવી વાત સાથે, નવી ચર્ચા સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.